ભગવાનનું પૃથ્વી પર અવતરવાનું મુખ્ય કારણ હતું ભક્તનો પ્રેમ. રાક્ષસોને મારવા ભગવાન માટે મોટી વાત નહોતી. પૃથ્વી પર ભગવાનનું આવવાનું મોટામાં મોટું કારણ છે ભક્તનો પ્રેમ. ભક્ત પ્રેમ બસ સગુણ જે હોય, ભક્તના પ્રેમ માટે જે સગુણ થતો હોય છે. ઈશ્વરને રાક્ષસને મારવા કોઈ મોટી વાત નથી. જે જન્મ આપી એ મારી પણ શકે ને. ભગવાન તો અખિલ બ્રહ્માંડના નિયંતા છે. એ ભગવાન ત્યાં બેઠા બેઠા રાક્ષસોને મારી શકે, પરંતુ કૃષ્ણ આવે છે ગોપીઓ માટે, ગાયો માટે, ગોવાળ નંદ યશોદા માટે. રામ આવે છે અહલ્યા માટે. પથ્થર દેહ થઈને જે પડી અહલ્યા, એનો ઉદ્ધાર કરવા રામ આવ્યો છે. વર્ષોથી જે પ્રતીક્ષા કરતી હતી એ શબરી માટે રામ આવ્યો છે. સુગ્રીવ જેવા એમ કહેવાય ભયભીત જીવને નિર્ભય બનાવવા, વિભીક્ષણ જેવા કહેવાય અધર્મ સહન કરીને ચૂપચાપ બેસી રહેનારા જીવ માટે રામ આવે છે. રામ આવે છે હનુમંતની સેવા સ્વીકારવા. રામ આવે છે ગુહ અને કેવટ જેવા વ્યક્તિને જેને સમાજે તિરસ્કૃત કરી રાખ્યો છે, જેને સમાજે પોતાની સાથે જોડ્યા નથી, એ કેવટ માટે રામ આવ્યો છે. ભગવાનનું અવતારનું મુખ્ય કારણ છે ભક્તનો પ્રેમ. પણ ભગવાન આવે પૃથ્વી પર અને જોવે કે પૃથ્વી પર બહુ બધા અસુરો રાક્ષસો વધી ગયા છે, તો ભગવાન વિચાર કરે કે લાવ આવ્યો છું તો થોડા હળવા કરતો જાવ. ભગવાન રાક્ષસ માટે નથી આવતા, આવે છે ભક્ત માટે, પણ વિચાર થાય કે હવે આવ્યો છું તો થોડું હળવું કરતો જાવ. આવું સારું કથાનું આયોજન હોય. મનુભાઈ આપણે ઠેઠ સુરતથી આવ્યા હોય, આવ્યા છીએ કથા માટે, પણ એમ થાય કે 2-5 કામ કાંઈક પડ્યા હતા, ઘરમાં કાંઈક સમારકામ કરાવવાનું, તો આવ્યા છે લાવો કરતા જાય. એ ઘર સમારકામ કરાવવા કે અન્ય કામ માટે નહીં, આવ્યા છે કથા માટે, પણ આવ્યા છે હારોહાર કરતા જાય. એમ ભગવાન આવે છે ભક્ત માટે, ભગવાન આવે છે સંત માટે, ભગવાન આવે છે ગૌ બ્રાહ્મણ માટે. પણ ભગવાન આવે ને વિચાર કરે કે લાવ થોડા અસુરો વધ્યા છે તો મારતો જાઓ. મને ઘણા કે ભગવાન કૃષ્ણ એટલા બધા અસુરોના ઉદ્ધાર કર્યા, તમે અસુર ઉદ્ધારની લીલા કેમ નથી કહેતા? મને કાયમ કહું, ભગવાન આવ્યો છે ભક્ત માટે, તો ભક્તના ગુણ ગાઈને રાક્ષસો મારવા તો બહુ સામાન્ય કામ ભગવાન માટે. ભગવાન ભક્ત માટે અવતરતા હોય.